નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ લોકસંપર્ક કર્યો હતો. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે આ ચૂંટણી માટે તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો દ્વારા લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુ રાઠવાએ તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક કર્યો હતો. રાજપીપળા નગરમાં રોડ શો કરી લોકો સાથે મુલાકાત કરી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી સાથે જીત અપાવવા માટે લોકોને આહવાન કર્યું છે. જશુ રાઠવાના લોકપ્રચારમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. લોકો તરફથી જશુ રાઠવાને જોરદાર આવકાર મળ્યો હતો. આજે આપણે પ્રચાર ચાલુ કર્યો, કેવો લોકોનો ઉત્સાહ? આજે સવારથી અમે નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં આ વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી આદરણીય ડૉક્ટર દર્શનાબેન તથા મારા જિલ્લા ભાજપના નર્મદાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ સાથે પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે સવારથી લઈને અત્યાર સુધી અમને તમામ નાગરિકોનો ખૂબ પ્રેમ સ્નેહ મળી રહ્યો છે, આવકાર મળી રહ્યો છે. આ જોતાં મને લાગે છે કે આ નાંદોદ વિધાનસભામાંથી છોટાઉદેપુર લોકસભાનું કમળ ખૂબ જંગી બહુમતીથી પ્રથમ વખત તમને ટિકિટ આપવામાં આવી છે. કેવા પડકારો છે કોંગ્રેસ સામે? કોંગ્રેસ સામે પડકારો નથી અને કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી. આ વખતે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની લહેર ચાલી રહી છે અને સમગ્ર ભારતની વાત કરીએ તો 400 પાર સાથે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે. કોંગ્રેસમાં પણ ઘણા ગાબડા પડ્યા, તેનો કેટલો ફાયદો રહેશે? છોટાઉદેપુર કોંગ્રેસમાં જે ગાબડા પડ્યા ને એ લોકો નરેન્દ્રભાઈના જે કામો દેખીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. અમને આવકારે છે. એમનાથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ ફાયદો. જશુભાઈ રાઠવા જીતશે તો નાંદોદ વિધાનસભાના જે વિકાસના કામો છે એ કેટલા તત્વરે કરશે? જશુભાઈ રાઠવા જીતશે ત્યારે સૌ આદરણીય આપણા સંગઠનના હોદ્દેદારો અને આદરણીય ધારાસભ્યો અને ચૂંટાયેલા પાક સાથે મળીને અમે જે કંઈ બાકી રહેલા કામો પૂરા કરવા માટે પ્રયત્ન. માત્ર છોટાઉદેપુરનો વિકાસ થશે કે નાંદોદ વિધાનસભાનો પણ? સમગ્ર લોકસભા મત વિસ્તારનો વિકાસ થશે. આદરણીય જશુભાઈ રાઠવાજી છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે નાંદોદ વિધાનસભાનો આજનો એમનો આ પ્રચાર ચાલુ થયો છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે અને મોદી સાહેબની 400 કે પારની જે સંકલ્પ છે એ સંકલ્પમાં પણ અમે બધા જ મિત્રો અને બધા જ પ્રજાજનો લોકોનો એટલો ઉત્સાહ છે કે 400 કે પારને પાર કરવા માટે અમે જશુભાઈ રાઠવાને 7 લાખની લીડથી છોટાઉદેપુર લોકસભામાં જંગી બહુમતીથી જીતાડવાનો એક સંકલ્પ કરેલો છે અને આમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે. અને મોદી સાહેબે જે યોજનાઓ અને જે વિકાસના કાર્યો કર્યા છે એ મોદી સાહેબના વિકાસના કાર્યો અને યોજનાઓને લઈને લોકોને પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આના લીધે જ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ જ અમે ઉત્સાહભેર અમે લોકો જશુભાઈને અહીંયાથી દિલ્હી મોકલવાના છીએ અને અમારા છોટાઉદેપુર લોકસભાનું આ કમળ ત્યારે લોકસભામાં જશે અને લોકસભામાં અમારા છોટાઉદેપુર ક્ષેત્રમાં આવતા તમામ વિધાનસભાના લોકોનો વિકાસ થશે અને એ વિસ્તારનો વિકાસ થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે મોદી સાહેબને આ વિસ્તાર માટે જે કાર્યો કર્યા છે એ કાર્યોને લઈને અમે લોકસભાનો આ પ્રચાર ચાલુ કર્યો છે અને લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા છે અને એમના ઉત્સાહ સાથે અમે બધા જ જોડાઈ ગયા છે અને 400 કે પારનો અમારો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને પણ અમે સિદ્ધ કરીશું અને 7 લાખનો લોકસભાનો અમારો છોટાઉદેપુર લોકસભાનો લક્ષ્યાંક છે એને અમે જરૂર પૂર્ણ કરીશું અને સાથે સાથે આ અહીંના લોકોના વિકાસ માટે પણ અમે લોકો ખૂબ જ તત્પર રહીશું. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.